મિત્રો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ। 6:30 વાગી ગયા, જસ્ટ હમણાં જ ઘરે આવ્યા, બેગ મૂકી નાવા ગયા। પછી હું નાવા જઈશ, નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ, પછી ચા બા બનાવીએ, ચા પીએ, પછી પૂજા બૂજા કરીને કપડાં વપડા ધોઈશ। જો રાતે મહેંદી પાડી હતી, ધોયા પણ નથી હાથ બંને। તો મિત્રો જવારા વિસર્જન હતું આજે, પણ અમે લોકો રોકાવ્યા નહીં, કેમ કે અમને નોકરી જવાનું નહીં, એટલે અમે 5 વાગે ઉઠી ગયા અને મારી બહેનને મળીને, બધા સૂતા હતા, ખાલી બહેનને મળીને અમે લોકો નીકળી ગયા 5:30 અને અમે બસ જસ્ટ હમણાં ઘરે આવ્યા છીએ। તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, ચા બા પીએ। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। ઊંઘ પણ બહુ આવી રહી છે, સવારના વહેલા ઉઠી ગયા છે। તો જુઓ આંખો મારી જવારા વિસર્જન કરવા રોકાયા નહીં। તો ચાલો નહીં ધોઈને મળ્યા પછી, અને મહેંદી પાડી છોકરો હમણાં રાતે અહીંયા પાછળ નહીં પડી, અહીંયા જ પાડી। તો મળીએ પછી, જય શ્રી કૃષ્ણ। મિત્રો બધું કામ પરવારી નાહી ધોઈને એકદમ ફ્રેશ પણ થઈ ગઈ। તો હવે જમવાનું બનાવી રહી છું। તો બધું રેડી કરી દીધું છે મેં, કેમ કે ખૂબ જ મોડું થયું, કેમ કે કાલના સવારના કપડાં પછી જે રાત્રે પહેરી ગયા હતા સાંજે, એ કપડાં એટલે ડબલ કપડાં થયા। તો બધું ધોઈ કાઢ્યું, સૂકવી કાઢ્યા, અને હવે જમવાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારા લાગે લાઈક શેર કરો। મિત્રો આજે કોબી બટાકાનું શાક બનાવું છું। મસાલો બધો વાટી કાઢ્યો, લસણ, લીલા મરચાં, આદુ, લાલ મરચું, હળદર, બધું, જીરા પાવડર બધું નાખી દીધું। અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે કે કુકરમાં, હવે નાખી દઈએ રહી, ફટાફટ જમવાનું બનાવી દઉં। જીરું, વાટેલો મસાલો, મિત્રો આવી રીતે મસાલો વાટીને બનાવે ને કોબીનું શાક તો બહુ સરસ લાગે છે। હવે નાખીશ ટમાટર, મિત્રો કોબી બટાકાનું શાક તૈયાર થઈ ગયું, અને બાજરીના રોટલા બનાવ્યા। તો ચાલો મિત્રો આજ માટે આટલું। ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।